વેદવ્યાસજીને સમજાયું કે શુકદેવજીનો જન્મ જે વિશેષ કાર્ય માટે થયો છે એને પૂર્ણ કરવું એ જ વિધિના લેખ છે. મોટાભાગના લોકોને એવી ભ્રમણા છે કે પ્રાચીન કાળના ઋષિમુનિઓ સાંસારિક સંબંધો અને બંધનથી મુક્ત રહીને સદાય તપસ્યા જ કરતા રહેતા. વાસ્તવિકતા એ છે કે આંગળીને વેઢે ગણાય એટલા સિદ્ધાત્માઓને બાદ કરતા બાકીના તમામ મહર્ષિઓ પોતાના જીવનકાળ દરમિયાન સાંસારિક કર્મોનો ભાગ બન્યા હતા. આજના દિવસે મારે એ મહાન વિભૂતિને યાદ કરવા છે જેમણે ભારતના મહાનતમ ઐતિહાસિક મહાકાવ્ય મહાભારતનું આલેખન કર્યું. કૃષ્ણદ્વૈપાયન વેદ વ્યાસ. સ્વયં ભગવાન ગણપતિની કલમે જેમણે મહાભારતને ગ્રંથસ્થ કરાવ્યું એવા આ મહર્ષિનું પિતા તરીકેનું વાત્સલ્યપૂર્ણ સ્વરૂપ જૂજ લોકોએ જાણ્યું હશે. સરસ્વતી નદી પાસેના પોતાના આશ્રમમાં ધ્યાનમગ્ન એવા વેદવ્યાસજીની દૃષ્ટિ નર-માદા ચકલીના જોડા પર ગઈ, જેઓ પોતાના નવજાત સંતાનની ચાંચમાં અન્નનો દાણો મૂકીને તેને ભોજન કરાવી રહ્યા હતા. પક્ષીઓનો આ નાનકડો સુખી પરિવાર જોઈને વેદવ્યાસજીના અંતરમાં પણ પુત્રપ્રાપ્તિની મહેચ્છા જન્મી. પોતાનાથી પણ વધુ તેજસ્વી અને મેધાવી પુત્ર પ્રાપ્ત કરવા માટે એમણે મંદરાચલ પર્વત પર જઈને ઘોર તપ આદર્યું. ભગવાન શિવ પ્રસન્ન થયા અને વેદવ્યાસજીને આશીર્વાદ આપ્યા કે તેઓ એક એવા સંતાનને જન્મ આપશે જેમને માનવજાતિ યુગોયુગાંતર સુધી યાદ રાખશે. તેના હાથે અનેક મહાન કાર્યો થશે. વરદાન પ્રાપ્ત કરીને મહર્ષિ વેદવ્યાસ પુનઃ આશ્રમ પરત ફર્યા અને પોતાની નિત્ય સાધનામાં મગ્ન થઈ ગયા. એક દિવસ વહેલી સવારે તેઓ યજ્ઞનો અગ્નિ પ્રગટાવી રહ્યા હતા. એ વેળા સ્વર્ગમાંથી આવેલી અપ્સરા ઘૃતાચી તેમના તેજોમય મુખારવિંદ પરથી નજર ન હટાવી શકી. વેદવ્યાસજીએ પણ અપ્સરા સામે દૃષ્ટિપાત કર્યો અને એમને ભગવાન શિવનું વરદાન યાદ આવ્યું. પરંતુ એક અપ્સરા પોતાના સંતાનને જન્મ આપવા માટે યોગ્ય રહેશે કે કેમ એ વિશેના ઊંડા વિચારમાં તેઓ ગરકાવ થઈ ગયા. બીજી બાજુ વેદવ્યાસજી ક્યાંક શાપ ન આપી દે એ ભયકે ઘૃતાચીએ પોપટનું રૂપ ધારણ કરી લીધું. વેદવ્યાસજી એ સમયે યજ્ઞમાં અગ્નિનું પ્રાગટ્ય કરવા માટે સમિધા વચ્ચે ઘર્ષણ પેદા કરી રહ્યા હતા. પોપટનું રૂપ ધારણ કરીને ઉડી ગયેલી ઘૃતાચી માટે તેમના મનમાં ક્ષણિક મોહ પેદા થયો અને પરિણામ સ્વરૂપ યજ્ઞના કાષ્ઠ ઉપર તેમનું વીર્યસ્ખલન થઈ ગયું અને એ અગ્નિમાંથી જન્મ્યા શુકદેવજી. શુક અર્થાત પોપટ. શુકમુનિનો જન્મ યોનિમાંથી થયો ન હોવાને લીધે શાસ્ત્રોમાં એમને અયોનિજ પણ કહેવાયા છે. વેદવ્યાસજીએ શુકદેવજીને દેવગુરુ બૃહસ્પતિના આશ્રમમાં શિક્ષણ લેવા માટે મોકલ્યા. વર્ષો સુધી વેદાંતોનું ભણતર મેળવ્યા પશ્ચાત શુકદેવજી પિતાના આશ્રમમાં પરત ફર્યા અને વેદવ્યાસજીના આગળના આદેશની પ્રતીક્ષા કરવા માંડ્યા. વેદવ્યાસજીએ જ્યારે એમને ગૃહસ્થ જીવનમાં પ્રવેશવાનો આદેશ આપ્યો ત્યારે શુકદેવજી હતપ્રભ બની ગયા. જમનું યજ્ઞની પાવનાગ્નિમાંથી પ્રાગટ્ય થયું. પુરાણોના રચયિતા અને મહાભારત પ્રણેતા એવા વેદવ્યાસ જેમના પિતા હતા, જેમણે સ્વયં દેવોના ગુરુ બૃહસ્પતિ પાસેથી શિક્ષણ મેળવ્યું, એવા શુકદેવજી સંસારરૂપી માયાના બંધનમાં અટવાઈને રહેવા નહોતા માંગતા. આથી તેઓ પિતાના આશીર્વાદ લઈને પોતાના માર્ગે નીકળી પડ્યા. બીજી બાજુ વેદવ્યાસજી પુત્રપ્રેમમાં એટલા ઓળઘોળ થઈ ચૂક્યા હતા કે શુકદેવજીનું આ રીતે ચાલ્યા જવું એ એમના માટે અસહ્ય હતું. કથા મુજબ વેદવ્યાસજી પોતાના પુત્રની પાછળ ક્યાંય સુધી ચાલતા રહ્યા અને શુકદેવજીને સમજાવવાનો પ્રયત્ન કરતા રહ્યા. એક જળાશય પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા. એ વેળા તેમાં સ્નાન કરી રહેલી નગ્ન અપ્સરાઓએ શુકદેવજીને જોયા પછી કોઈ પ્રતિક્રિયા ન આપી, પરંતુ વેદવ્યાસજી પર દૃષ્ટિ પડતાની સાથે એમણે પોતાના અંગો ઢાંકી દીધા. આ જોઈને વેદવ્યાસજીને આશ્ચર્ય થયું. કારણ પૂછતા અપ્સરાઓએ કહ્યું કે શુકદેવજી તો જીવન મુક્ત છે, તેઓ સ્વની અવસ્થાથી ઉપર ઉઠી ચૂક્યા છે, પરંતુ વેદવ્યાસજીના કિસ્સામાં એવું નથી. આ સાંભળીને વેદવ્યાસજીને સમજાયું કે શુકદેવજીનો જન્મ જે વિશેષ કાર્ય માટે થયો છે એને પૂર્ણ કરવું એ જ વિધિના લેખ છે. જય દ્વારકાધીશ.